કહેવાય છે કે પારકાના આંસુ લૂછવાવાળાની આંખો ભોળાનાથ ક્યારેય ભીની નથી રહેવા દેતા. પણ આ વાત જ્યારે એક ગરીબ ઘરની દીકરીના જીવનમાં આવી ત્યારે કુદરતે પણ જાણે એની ધીરજની કસોટી કરવામાં કોઈ કસર નહોતી છોડી. જેના નસીબમાં દુઃખના પહાડ લખ્યા હોય એને આલિશાન મહેલ પણ ભળભળ બળતા સ્મશાન જેવો જ લાગે છે. ગામમાં એક મોટું અને આલિશાન ખોરડું હતું. આ ખોરડામાં 5 મોટા ભાઈઓ અને એમની 5 પત્નીઓ એટલે કે 5 જેઠાણીઓ રાજ કરતી હતી. આ 5 જેઠાણીઓ મોટા અને પૈસાદાર માવતરેથી આવેલી હતી. રૂપ અને ધન દોલતનો એમનામાં અહંકાર ભરેલો હતો. આખા ઘરમાં આ 5નો જ હુકમ ચાલતો. એમને એમ જ હતું કે આ દુનિયામાં એમનાથી મોટું કોઈ નથી. પણ આ ઘરમાં છઠ્ઠો અને સૌથી નાનો ભાઈ હજી કુંવારો હતો. જ્યારે એ નાનો ભાઈ પરણીને ઘરે આવ્યો ત્યારે છઠ્ઠી વહુ એટલે કે નાની દેરાણીએ આ હવેલીના ઉંમરે પોતાના કંકુ પગલા પાડ્યા. નાની દેરાણી સૌ ગરીબ ઘરની દીકરી હતી. એના માથે મા બાપનો છાંયડો નહોતો અને એક ગરીબ ઝૂંપડીમાં કાકા અને કાકીના આશરે એ મોટી થઈ હતી. પણ એનું મન ભોળાનાથની ભક્તિના નીર જેવું પવિત્ર અને સ્વભાવ સાકરથી પણ ગયડો હતો. એણે મહેલની મોહમાયા ક્યારેય જોઈ નહોતી. બસ એ તો એવું જ માનતી હતી કે જે ઘરમાં હું જાઉં છું એ ઘરના વડીલોની સેવા કરવી એ જ મારો સાચો ધર્મ છે. પણ આ ગરીબ ઘરની વહુના આવતાની સાથે જ 5 જેઠાણીઓના મનમાં ઈર્ષાની આગ ભભૂકી ઉઠી. એમના મનમાં ડર પેસી ગયો કે આ ભિખારણ જેવી દેરાણી જો મીઠું મીઠું બોલીને ઘરના પુરુષો અને સાસુમાના મન જીતી લેશે તો આ રજવાડી ઠાઠમાં આપણી કિંમત 2 કોડીની થઈ જશે. એટલે 5એ ભેગા મળીને એક કાવતરું ઘડ્યું. એમણે નક્કી કર્યું કે આ દેરાણીને શરૂઆતથી જ એટલી દબાવી દેવી કે એ ક્યારેય માથું ઊંચું કરીને જીવી ન શકે. બીજા જ દિવસથી દેરાણીના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા. ઘરના તમામ આકરા અને મજૂરીના કામ દેરાણીના માથે થોપી દેવામાં આવ્યા. વેલી પરોઢે ઉઠીને આખા ઘરમાં ચૂલો સળગાવવો, કુવેથી પાણીના બેડા ફરી લાવવા, ગમાણમાં ગાયો ભેંસોનું છાણમાં સિંદુ કરવું અને 5 જેઠાણીઓના હેઠા વાસણ ઘસવા. આટલું બધું કામ એકલા હાથે કરતી છતાં વિચારી દેરાણીના મોઢેથી ક્યારેય ઉપસરખી નહોતી નીકળતી. એની આંખોમાં આંસુ આવતા પણ એ પોતાના સાડલાના છેડાથી લૂસી નાખતી. એ મનોમન વિચારતી કે ભોળાનાથ, આ તો મારી મોટી બહેનો સમાન છે. આજે કઠોર છે, તું કાલે જલ્દી જ મારા ઉપર હેત વરસાવશે. પણ જેઠાણીઓની દાનત બગડેલી હતી. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો. ઘરમાં નિયમ હતો કે પેલો સોમવાર આવે ત્યારે ઘરની સૌથી નાની વહુ શિવલિંગ ઉપર જળ ચડાવી અને ઘરની સુખાકારી માટે પૂજા કરે. દેરાણી વહેલી સવારે નાહી ધોઈને પૂજાની થાળી સજાવી અને મંદિરે જવા તૈયાર થઈ. પણ 5 જેઠાણીઓએ એને આખા ગામની સામે નીચી દેખાડવા માટે એક ભયાનક ચાલ રમી. જ્યારે દેરાણી ઘરના કામમાં વ્યસ્ત હતી ત્યારે સૌથી મોટી જેઠાણીએ પૂજાની થાળીમાં રાખેલા પવિત્ર દૂધના કળશમાં ચૂપચાપ રસોડાનું એઠું અને ખરાબ પાણી ભેળવી દીધું. એમનો ઈરાદો હતો કે જ્યારે આ અપવિત્ર જળ શિવલિંગ ઉપર ચડશે ત્યારે સાસુમાનો ગુસ્સો 7મા આસમાને પહોંચશે અને દેરાણીને ઘરની બહાર કાઢી મૂકશે. દેરાણી પોતાના હાથમાં પૂજાની થાળી અને પવિત્ર દૂધનો કળશ લઈને શિવલિંગની બરાબર સામે ઊભી હતી. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો. શિવાલયમાં ગામ લોકોની ભીડ જામી હતી અને હર હર મહાદેવના નાદથી આખું મંદિર ગુંજી રહ્યું હતું. સાસુમાં અને 5 જેઠાણીઓ પણ ત્યાં જ ઊભી હતી. 5 જેઠાણીઓના ચહેરા ઉપર એક ક્રૂર સ્મિત હતું. તેઓ મનોમન રાજી થતી હતી કે હમણાં જ આ ભિખારણ વહુની થાળીમાંથી જ્યારે એઠું અને ખરાબ પાણી શિવલિંગ ઉપર પડશે ત્યારે આખું ગામ એને ફિટકાર વરસાવશે અને સાસુમાં તો ક્રોધમાં એને ત્યાં જ ઘરની બહાર કાઢી મૂકશે. દેરાણીએ પોતાની આંખો બંધ કરી અંતરથી ભોળાનાથને યાદ કર્યા. હે કૈલાસપતિ, હું ગરીબ ઘરની દીકરી છું. મારી પાસે તમને અર્પણ કરવા માટે કોઈ સોના ચાંદીના આભૂષણો નથી. પણ મારું આ પવિત્ર મન અને આ દૂધનો કળશ તમારા ચરણે ધરું છું. આનો સ્વીકાર કરજો મહાદેવ. એમ બોલીને જેવો દેરાણીએ કળશ નમાવ્યો
અને દૂધની ધારા શિવલિંગ ઉપર શરૂ કરી ત્યાં જ એક અદ્ભુત ઘટના ઘટી. જેઠાણીઓએ જે કળશમાં એઠું અને ગંદુ પાણી ભેળવ્યું હતું એ જ કળશમાંથી મહાદેવ ઉપર દૂધ નહીં પણ જાણે સાક્ષાત ગંગાજળ સાથે કેસર અને ચંદનની સુગંધિત ધારા વહેવા લાગી. શિવલિંગ ઉપર પડતા જે જળમાંથી એવી સુગંધ ફેલાઈ ગઈ કે આખા શિવાલયનું વાતાવરણ દિવ્ય બની ગયું. લોકો આશ્ચર્યમાં પડી ગયા. સાસુમાં તો આંખો ફાડીને જોઈ રહ્યા કે પોતાની નાની વહુની ભક્તિમાં કેવી તાકાત છે કે એના હાથમાં રહેલું સાદું દૂધ પણ કેસરિયા જળમાં ફેરવાઈ ગયું. પાંચેય જેઠાણીઓના તો હોશ ઉડી ગયા. એમના મોઢા કાળા મેષ જેવા થઈ ગયા. એમને સમજાતું નહોતું કે જે કળશમાં એમણે જાણી જોઈને ગંદકી નાખી હતી એમાંથી આવું પવિત્ર જળ કેવી રીતે નીકળ્યું. આ તો સીધો મહાદેવનો ચમત્કાર હતો, જેણે એક નિર્દોષ અને પવિત્ર મનની ગરીબ દીકરીની લાજ રાખી હતી. સાસુમાએ આગળ વધીને દેરાણીના માથે હાથ મૂક્યો અને ગદગદિત અવાજે બોલ્યા કે વહુ બેટા, તારી ભક્તિ તો મીરાબાઈ જેવી સાચી છે. આજે તે આખા ઘરનું નામ રોશન કર્યું છે. આ સાંભળીને દેરાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પણ પાંચેય જેઠાણીઓની છાતીમાં તો ઈર્ષાની ભઠ્ઠી સળગી ઉઠી. એમનો રચેલો ખેલ ઊંધો પડી ગયો હતો અને હવે સાસુમાની નજરમાં દેરાણીનું માન વધી ગયું હતું. ઘરે પાછા ફર્યા પછી જેઠાણીઓએ નક્કી કર્યું કે આ રીતે છૂપી રમતો રમવાથી કામ નહીં ચાલે. હવે કંઈક મોટું અને ભયાનક કરવું પડશે, જેથી આ દેરાણીનું મોઢું કાયમ માટે બંધ થઈ જાય અને ઘરના પુરુષો પણ એનો સાથ છોડી દે. થોડા દિવસો વીતી ગયા. ગામમાં ચોમાસાનો ભારે વરસાદ પડી રહ્યો હતો. નદી નાળા છલકાઈ ગયા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. અનાજની અછત વર્તાવા લાગી હતી. આવા કપરા સમયે સૌથી મોટી જેઠાણીએ સાસુમાના કાન ભંભેરવાનું શરૂ કર્યું કે માળી, જ્યારથી આ ગરીબ ઘરની વહુ આપણા ઘરમાં આવી છે ત્યારથી પનોતી બેઠી છે. જુઓ ને કેવો ભયંકર વરસાદ પડી રહ્યો છે. આપણો પાક ધોવાઈ ગયો. આના પગલાં જ અપસુકન્યાળ છે. જો આ ઘરમાં રહેશે તો કાલે ઉઠીને આપણા ભાઈઓના ધંધા રોજગાર પણ ડૂબી જશે. સાસુમાં તો ઉંમરલાયક હતા. એમનું મન પણ કાચું હતું. રોજબરોજ પાંચેય વહુઓની આવી ઝેરીલી વાતો સાંભળીને ધીમે ધીમે એમનું મન પણ દેરાણી તરફથી ખરાબ થવા લાગ્યું. એમણે દેરાણી સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું. દેરાણીનો પતિ પણ ભોળો હતો. મોટા ભાઈઓની વાતો અને ભાભીઓના મેણાટોણા સાંભળીને એ પણ પોતાની પત્ની ઉપર શંકા કરવા લાગ્યો. એક રાત્રે જ્યારે ઘરમાં બધા ઊંઘી રહ્યા હતા ત્યારે પાંચેય જેઠાણીઓએ ઘરની પાછળ આવેલા ભંડારિયામાં આગ લગાડી દીધી. આ ભંડારિયામાં આખા વર્ષ માટે અનાજ ભરી રાખ્યું હતું. આગની જ્વાળાઓ ઊંચે ઉઠવા લાગી ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો. બધા દોડીને બહાર આવ્યા પણ ત્યાં સુધીમાં અનાજ બળીને ખાખ થઈ ગયું હતું. મોટી જેઠાણીએ તરત જ રોકકળ શરૂ કરી અને દેરાણી તરફ આંગળી ચીંધીને રાડ પાડી. જોયું માળી, મેં નહોતું કીધું કે આ ડાકણ છે. આણે જ આપણા અનાજના ભંડારમાં આગ લગાડી છે. આ આપણને બધાને ભૂખે મારવા માંગે છે. બિચારી દેરાણી તો સાવ અવાક થઈ ગઈ. એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એણે ધ્રુજતા હાથે પોતાના પતિનો હાથ પકડીને કહ્યું કે સ્વામી, મેં આવું પાપ નથી કર્યું. મને ભોળાનાથના સમ છે. પણ આ વખતે કોઈ એની વાત માનવા તૈયાર નહોતું. જેઠાણીઓએ એવો ખેલ રચ્યો હતો કે આખું ઘર દેરાણીની વિરુદ્ધ થઈ ગયું હતું. ભંડારિયાની આગ તો માન ઓલવાઈ ગઈ. પણ એ ગરીબ ઘરની દીકરીના જીવનમાં દુઃખનો જે જ્વાળામુખી ફાટ્યો હતો એને ઠારવાવાળું કોઈ નહોતું. વહેલી સવારે આલીશાન હવેલીના ચોકમાં ઘરના બધા સભ્યો ભેગા થયા. પાંચેય જેઠાણીઓએ રોદણા રોઈ રોઈ અને સાસુમાના કાન એવા ભંભેર્યા કે સાસુમાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. મોટી જેઠાણીએ છાતી કૂટતા કહ્યું કે માળી, હજી તો આને ઘરમાં પગલા માંડ્યાને 6 મહિના નથી થયા ત્યાં આખા વરણનું અનાજ ભસ્મ કરી નાખ્યું. આ કોઈ સીધા ઘરની વહુ નથી. આ તો મેલી વિદ્યા જાણનારી ડાકણ છે. જો આને ઘરમાં રાખશું તો કાલે સવારે આપણા ભાઈઓને પણ ભરખી જશે. દેરાણી જોકની વચ્ચે ગુનેગારની જેમ ઊભી હતી.
એની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. એણે બે હાથ જોડીને પોતાના પતિ તરફ આશા ભરી નજરે જોયું. એને એમ હતું કે આખી દુનિયા ભલે વિરુદ્ધ થઈ જાય પણ મારો ધણી તો મારો સાથ આપશે જ. પણ ભોળો પતિ કાચા કાનનો નીકળો. મોટા ભાઈઓના દબાણ અને ભાભીઓના ખોટા આંસુઓ આગળ એ પીગળી ગયો અને પોતાની નિર્દોષ પત્ની ઉપર શંકા કરી બેઠો. એણે નજર નીચી કરી લીધી અને એક શબ્દ પણ ન બોલ્યો. પતિનું આ મૌન દેરાણી માટે હજારો વીછીના ડંખ સમાન હતું. સાસુમાએ કઠોર અવાજે ફેસલો સંભળાવ્યો, જે પુત્રવધુ ઘરના અન્નદેવતાનો નાશ કરે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આજથી આ વહુ માટે આ ઘરના દરવાજા બંધ છે. આને સીમના છેવાડે આવેલી પેલી જૂની ખંડેર ઓરડીમાં કાઢી મૂકો. ન એને અનાજનો એક દાણો આપવાનો કે ન પહેરવા કપડાં. પોતાના પાપનું પ્રાયશ્ચિત એ ત્યાં જ કરશે. આ સાંભળીને પાંચેય જેઠાણીઓ મનોમન મલકાઈ ઉઠી. એમનો રસ્તો સાફ થઈ ગયો તો બિચારી દેરાણી ઉપર જાણે આપ તૂટી પડ્યું. જે ઘરને એણે પોતાનું મંદિર માન્યું હતું એ જ ઘરના લોકો એને ધક્કા મારીને બહાર કાઢી રહ્યા હતા. દેરાણીએ સાસુમાના પગ પકડી લીધા કે માડી, મને કાઢી ન મૂકો. હું ગરીબ છું પણ ચોર નથી. મારા બાપે મને ભૂખે મરતા શીખવાડ્યું છે પણ કોઈનું ખરાબ કરતા નથી શીખવાડ્યું. પણ અહંકારના નશામાં ચૂર સાસુમા અને જેઠાણીઓએ એની એક ન સાંભળી. ધોધમાર વરસાદ અને કડકડતી વીજળીઓ વચ્ચે દેરાણીને હવેલીની બહાર કાઢી મૂકવામાં આવી. જતા જતા દેરાણીએ ઘરના ઉંબરાની માટી માથે ચડાવી અને આંસુ ભરેલી આંખે બોલી કે જેઠાણી બા, તમે મને ભલે આ ઘરની બહાર કાઢી છે પણ યાદ રાખજો, હું મારી સાથે મારું સત્ય અને મારા ભોળાનાથના આશીર્વાદ લઈને જાઉં છું. અને જ્યારે ઘરની લક્ષ્મી રોતી રોતી ઉંમરો ઓળંગે ને ત્યારે એ ઘરની બરકત પણ એની સાથે જતી રહે છે. અંધારી રાત, કાદવ ખીચડવાળો રસ્તો અને માથે મુસળધાર વરસાદ. દેરાણી પગમાં ચંપલ વગર ઠોકરો ખાતી, કાંટા કાકરા વાગતા સીમના છેવાડે આવેલી એ ખંડેર ઓરડીએ પહોંચી. ઓરડીની છત તૂટેલી હતી. ચારે બાજુ ઝાડા બાજેલા હતા અને ભયાનક અંધકાર હતો. પણ દેરાણી ડરી નહીં. એણે ખૂણામાં પડેલી થોડી સૂકી માટી ભેગી કરી અને પોતાના ભીના હાથે એક નાનકડું શિવલિંગ બનાવ્યું. હે કૈલાસપતિ, એ રડતા રડતા બોલી, હવે મારો બાપ પણ તું છે અને મારો ધણી પણ તું છે. આ ગરીબ દીકરીની લાજ હવે તારા હાથમાં છે. બીજી તરફ જેવી દેરાણીએ સીમની ઓરડીમાં શિવલિંગની સ્થાપના કરી, બરાબર એ જ સમયે આલિશાન હવેલીમાં એક ભયાનક અપશુકન થયું. સાસુમાના ઓરડામાં વર્ષોથી બળતો અખંડ દીવો અચાનક કોઈ પવન વગર ફફડીને ઓલવાઈ ગયો. પાંચેય જેઠાણીઓના જીવ પડીકે બંધાયા. આ તો માત્ર શરૂઆત હતી. બીજા દિવસની સવાર પડી અને જાણે એ આલિશાન રજવાડી ખોરડાના નસીબ ઉપર ગ્રહણ લાગી ગયું. પાંચેય જેઠાણીઓ જે પોતાની જીતની ખુશીમાં રાતતી હતી એમના ઉપર ધીમે ધીમે કુદરતનો કોપ ઉતરવા લાગ્યો. ગમાણમાં બાંધેલી ગાયો ભેંસો જે દૂધની નદીઓ વેવડાવતી હતી એમણે રાતોરાત દૂધ આપવાનું સાવ બંધ કરી દીધું. મોટા ભાઈઓના હસતા રમતા વેપારમાં અચાનક મોટું નુકસાન આવવા લાગ્યું અને લેણદારો ઉંમરે ઊભા રહેવા લાગ્યા. પાંચેય જેઠાણીઓ જે ગઈકાલ સુધી હળીમળીને દેરાણી વિરુદ્ધ કાવતરા ઘડતી હતી તે હવે સ્વાર્થ ખાતર એકબીજાના લોહીની તરસી થઈ ગઈ હતી. ઘરમાં નાની નાની વાતોમાં કકળાટ, ઝઘડા અને વાસણ ખખડવા લાગ્યા. સાસુમાને હવે અંદરથી ડર લાગવા માંડ્યો હતો. એમને સમજાવવા લાગ્યું હતું કે જે નિર્દોષ વહુને એમણે ઘરની બહાર કાઢી મૂકી છે એની સાથે આ ઘરની સાચી લક્ષ્મી અને સુખ શાંતિ પણ ચાલ્યા ગયા છે. પણ અહંકારનો પડદો એટલો જાડો હતો કે કોઈ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નહોતું. બીજી તરફ સીમના છેવાડે આવેલી એ ખંડેર ઓરડીમાં દેરાણીનું જીવન કઠોર તપસ્યા બની ગયું હતું. છતમાંથી ટપકતું વરસાદનું પાણી અને કડકડતી ઠંડી વચ્ચે પણ એનું ધ્યાન તો ખૂણામાં બનાવેલા માટીના શિવલિંગ ઉપર ચોંટેલું હતું. જંગલમાંથી વીણી લાવેલા જંગલી બોર અને ખાબોચિયાનું ઢોળું પાણી પીને એ દિવસો કાઢતી. પણ એના ચહેરા ઉપર કોઈ અફસોસ કે ક્રોધ નહોતો.
મારા ભોળાનાથની જેવી મરજી, બસ આ જ શબ્દો એના ઓઠ ઉપર રહેતા અને એ શિવભક્તિમાં લીન રહેતી. એક દિવસ ધોધમાર વરસાદમાં એક વૃદ્ધ સાધુ થરથર ધ્રુજતા એ ઓરડીના બારણે આવીને ઊભા રહ્યા. સાધુના કપડાં ફાટેલા હતા અને ચહેરો ભૂખથી નિસ્તેજ પડી ગયો હતો. દીકરી, 3 દિવસથી અન્નનો દાણો પેટમાં નથી ગયો, કંઈ ખાવાનું હોય તો આપ, ભગવાન તારું ભલું કરશે. સાધુએ કાકલુદી કરતા કહ્યું. દેરાણી પાસે ખાવા માટે માન 2 જંગલી ફળ અને થોડું પાણી બચ્યું હતું, જે એણે આખા દિવસની ભૂખ પછી પોતાના માટે રાખ્યું હતું. પણ એના ગરીબ અને દયાળુ જીવે વિચાર્યું કે મારું દુઃખ તો મહાદેવે લખ્યું છે, પણ આ વૃદ્ધની ભૂખ મારાથી મોટી છે. એણે તરત જ એ ફળ અને પાણી હસતા મુખે સાધુને ધરી દીધા. વૃદ્ધ સાધુએ પ્રસન્ન થઈને પાણી પીધું. જોતામાં સાધુના ચહેરા ઉપર એક દિવ્ય તેજ પથરાઈ ગયું. એ કોઈ સામાન્ય સાધુ નહોતા, એ તો સ્વયં કૈલાસપતિ હતા, જે પોતાના ભક્તની કસોટી કરવા આવ્યા હતા. સાધુએ પોતાની જોડીમાંથી એક નાનકડો રુદ્રાક્ષ કાઢ્યો અને દેરાણીના હાથમાં આપતા કહ્યું કે દીકરી, તારી શ્રદ્ધા અને તારા ત્યાગથી આજે કૈલાસ પણ ડોલી ઉઠ્યું છે. આ રુદ્રાક્ષને તું તારા આંગણામાં વાવી દેજે. જ્યાં સુધી તારું મન આવું પવિત્ર રહેશે ત્યાં સુધી આ જગ્યા સ્વર્ગથી પણ રળિયામણી બની રહેશે. એટલું બોલીને સાધુ અદ્રશ્ય થઈ ગયા. દેરાણી અચરજ પામી ગઈ. એણે શિવજીનું નામ લઈને એ રુદ્રાક્ષને ઓરડીના કાચા આંગણામાં વાવ્યો અને જોતામાં એક મોટો ચમત્કાર થયો. જમીન ફાટી અને એમાંથી એક લીલોછમ છોડ ઉગી નીકળ્યો. પણ આ કોઈ સામાન્ય છોડ નહોતો. એના પાંદડા સાચા સોનાના હતા અને એની ડાળીઓ ઉપર હીરા અને માણેક જડેલા ફળ લટકી રહ્યા હતા. ખંડેર ઓરડીમાંથી એક દિવ્ય રોશની ફેલાવા લાગી અને આખી જગ્યા સુગંધથી મહેકવા લાગી. ગરીબ દેરાણીની ઝૂંપડી રાતોરાત કુબેરના ભંડાર જેવી બની ગઈ. આ તરફ હવેલીમાં દેરાણીનો પતિ અંદરથી કોરાઈ રહ્યો હતો. એને રાત્રે ઊંઘ નહોતી આવતી. એને અહેસાસ થવા લાગ્યો હતો કે એણે પોતાની નિર્દોષ પત્ની ઉપર શંકા કરીને મોટું પાપ કર્યું છે. એક રાત્રે એનાથી રહેવાયું નહીં. અંધારી રાતના સનાટામાં ભોળો પતિ ધીમા પગલે એ ખંડેર ઓરડી તરફ આગળ વધ્યો. એના મનમાં સતત એક જ વિચાર ઘૂમરાતો હતો કે મેં મારી નિર્દોષ પત્ની ઉપર શંકા કરી. એ ભૂખી તરસી આ જંગલમાં કેવી રીતે જીવતી હશે? પણ ઓરડીની નજીક પહોંચતા જ એના પગ થંભી ગયા અને આંખો અંજાઈ ગઈ. જે ઓરડી એક સમયે માટી અને ઝાડાથી ભરેલી હતી, ત્યાં આજે દિવાળી જેવો ઝળહળાટ હતો. ઓરડીના આંગણામાં સોનાના પાન અને હીરા માણેકના ફળવાળો છોડ હવાની લહેરો સાથે લહેરાતો હતો. એની ચમકથી આખો વિસ્તાર પ્રકાશિત થઈ ગયો હતો. દેરાણી જૂના થીગડા મારેલા અને ફાટેલા સાડલામાં માટીના શિવલિંગ પાસે બેસીને ભક્તિભાવથી ઓમ નમઃ શિવાયનો જાપ કરતી હતી. એના ચહેરા ઉપર દુઃખની કોઈ કરચલી નહોતી, પણ મહાદેવની ભક્તિનું એક અનોખું અને દિવ્ય તેજ ઝળહળતું હતું. આ દ્રશ્ય જોઈને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના હૈયામાં પસ્તાવાની આંખ ભભૂકી ઉઠી. એ દોડીને સીધો પોતાની પત્નીના પગમાં ઢળી પડ્યો અને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દે દેવી, હું તારો મોટો ગુનેગાર છું. આખી દુનિયાએ તારા ઉપર કલંક લગાવ્યું ત્યારે હું કાયર બનીને મૂંગો રહ્યો અને અડધી રાત્રે તને ઘરની બહાર કાઢી મૂકી. છતાં મેં એક શબ્દ ન બોલ્યો. હું તારા પ્રેમ અને તારા પવિત્ર મનને લાયક નથી. દેરાણીએ તરત જ પોતાના પતિને પકડીને ઊભો કર્યો. એની આંખોમાં વેર કે ગુસ્સો નહોતો, પણ અપાર કરુણા હતી. ગદગદિત અવાજે એ બોલી કે સ્વામી, તમે મારા પરમેશ્વર છો, આપ મારા પગે ન પડો. આમાં તમારો કે સાસુમાનો કોઈ વાંક નથી. આ તો મારા નસીબના લેખા હતા અને મારા ભોળાનાથની મરજી હતી. સોનું જ્યારે આગમાં તપે છે ત્યારે જે શુદ્ધ થાય છે. તમે મારી પાસે આવ્યા એ જ મારા માટે સૌથી મોટું નસીબ છે. બીજી તરફ આલિશાન હવેલીમાં પાપનો ભાંડો ફૂટવાનો સમય આવી ગયો હતો. સવારે સાસુમાં જ્યારે બળેલા ભંડારિયાની સાફ સફાઈ કરાવતા હતા ત્યારે રાખના ઢગલામાંથી એમને એક અડધું બળેલું ચાંદીનું ઝાંઝર મળ્યું. સાસુમાં તરત જ ઓળખી ગયા
કે આ તો સૌથી મોટી જેઠાણીનું ઝાંઝર છે, જે એને એના પિયરથી મળ્યું હતું. જ્યારે ભંડારિયામાં આગ લગાડવા 5 જેઠાણીઓ ગઈ હતી, ત્યારે ઉતાવળમાં મોટી જેઠાણીનું ઝાંઝર ત્યાં જ કોઈ લાકડામાં ફસાઈને તૂટી પડ્યું હતું. સાસુમાનો ભારો 7મા આસમાને પહોંચ્યો. એમણે 5 જેઠાણીઓને રવેશીમાં બોલાવી અને હાથમાં બળેલું ઝાંઝર બતાવીને ગર્જના કરી કે આ શું છે? સાચું બોલજો રાક્ષસીઓ, નહીંતર આજ હું તમારા બધાના ચામડા ઉતારી નાખીશ. આ ઝાંઝર ભંડારિયામાં શું કરતું હતું? ઘરમાં છવાયેલી પનોતી, દરરોજ થતું નુકસાન અને હવે સાક્ષાત પુરાવો સામે જોઈને 5 જેઠાણીઓના મોતિયા મરી ગયા. એમનો અહંકાર ભાંગીને ભૂકો થઈ ગયો. તેઓ થરથર ધ્રુજવા લાગી અને સાસુમાના પગમાં પડીને રોકકડ કરવા માંડી. અમને માફ કરી દો માળી, એ ગરીબ વહુના આવવાથી અમારું રાજ છીનવાઈ જશે અને ઘરની ચાવીઓ એના હાથમાં જતી રહેશે. એવા ડરથી અમે આ કાવતરું ઘડ્યું હતું. અમે જ પૂજાના કળશમાં ગંદુ પાણી નાખ્યું હતું અને અમે જ અનાજના ભંડારિયામાં આગ લગાડી હતી અને એ બિચારીનો વાંક કાઢ્યો હતો. એ વહુ સાવ નિર્દોષ છે. આ સાંભળીને સાસુમાં માથે જાણે વીજળી પડી. જે દીકરીએ ક્યારે કોઈનું ખરાબ નહોતું વિચાર્યું, એને ડાકણ કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી. સાસુમાં છાતી ખૂટીને રડવા લાગ્યા કે અરે રે, મેં મારા જાતે મારા ઘરની સાક્ષાત અન્નપૂર્ણાને લાત મારીને કાઢી મૂકી. મારું તો સત્યાનાશ વળી ગયું. એ જ સમયે દરવાજામાં દેરાણીનો પતિ દાખલ થયો. એણે સાસુમાને સીમમાં બનેલા શિવજીના ચમત્કાર અને સોનાના છોડની વાત કરી. આ સાંભળીને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. સાસુમા અને જેઠાણીઓને હવે પોતાની પાપી બુદ્ધિ ઉપર પસ્તાવો થવા લાગ્યો. આલિશાન હવેલીના ચોકમાં આજે જાણે સ્મશાન જેવો સનાટો છવાઈ ગયો હતો. સાસુમાના હાથમાં રહેલું અડધું બળેલું ઝાંઝર 5 જેઠાણીઓના પાપની ચાળી ખાતું હતું. જ્યારે 5 મોટા ભાઈઓને ખબર પડી કે એમની જ પત્નીઓએ કાવતરું રચીને પોતાના સગા નાના ભાઈનું ઘર ભાંગ્યું છે અને અનાજના ભંડારમાં આગ લગાડી છે, ત્યારે એમનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. મોટા ભાઈઓએ ગુસ્સામાં તાળુકતા કહ્યું, અરે રાક્ષસીઓ, તમારા રૂપ અને પિયરના પૈસાનો અહંકાર તમને ખાઈ ગયો. તમે તો અમારા હસતા રમતા ઘરને નરક બનાવી દીધું. જે લક્ષ્મી જેવી વહુને અમે ડાકણ સમજીને કાઢી મૂકી, એ તો સાક્ષાત ભોળાનાથની દીકરી હતી. તમારા પાપે તો અમારા ઘરની બરકત પણ બાળી નાખી. સાસુમાએ ધ્રુજતા હાથે છાતી કૂટી અને કડક અવાજે ફરમાન કર્યું, આજે ને આજે જ ચાલો સીમમાં. ઉઘાડા પગે ચાલીને જવાનું છે. જો એ ગરીબ ઘરની દીકરી તમને માફ નહીં કરે ને, તો હું તમારા 5 મોઢા કાળી મેસથી રંગીને તમને તમારા પિયર ભેગી કરી દઈશ. મારા ઘરમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી. 5 જેઠાણીઓ ડરની માયરી થરથર કાંપતી હતી. રડતી કકળતી તેઓ ઉઘાડા પગે સીમના પથરાળ રસ્તે ચાલવા લાગી. આગળ સાસુમાં અને પાછળ 5 ભાઈઓ. પણ કુદરતની લાકડીનો અવાજ નથી હોતો. એનો માર સીધો જીવ ઉપર પડે છે. જે પાપ એમણે નિર્દોષ દેરાણી સાથે કર્યા હતા, એમનો ઘડો હવે છલકાઈ ગયો હતો. રસ્તામાં અચાનક એક ભયંકર ઘટના ઘટી. 5 જેઠાણીઓના શરીરમાં જાણે ભળભળ આગ લાગી હોય. જે અપ્સરા જેવા રૂપનો એમને ભારે અહંકાર હતો, એ સુંદર ચહેરાઓ ઉપર કાળા ડાઘ પડવા લાગ્યા. એમની ચામડી જાણે બળેલા લાકડા જેવી કાળી અને કદરૂપી થવા માંડી. તેઓ પીળાથી રસ્તાની ધૂળ અને કાદવમાં આળોટવા લાગી. ઓય બાપા, અમે બળી ગયા, કોઈ અમને બચાવો, અમારા શરીરમાં આગ લાગી છે. 5 કારની ચીસોથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો. આ તો સીધો મહાદેવનો કોપ હતો. જેણે પારકાને રડાવ્યા હોય, એને કુદરત ક્યારેય હસવા નથી દેતી. આ પીડા ભોગવતા તેઓ સીમના છેવાડે આવેલી પેલી ઓરડી પાસે પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને સાસુમા અને મોટા ભાઈઓની આંખો ફાટી ગઈ. અંધારી રાતમાં સોનાના પાન અને હીરા જડેલા બીલીપત્રનો છોડ ઝળહળી રહ્યો હતો. દેરાણી શાંતચિત્તે પોતાના પતિ સામે શિવલિંગની પૂજા કરી રહી હતી. એના ચહેરા ઉપર કોઈ ક્રોધ નહોતો, માત્ર કરુણાનો સાગર છલકાતો હતો. સાસુમાં દોડીને સીધા દેરાણીના પગમાં ઢળી પડ્યા.
એમના આંસુથી દેરાણીના પગ ભીના થઈ ગયા. દીકરી, મને માફ કરી દે. આ આંધળી ડોશીએ કાચ અને કુંદન પારખવામાં બહુ મોટી ભૂલ કરી. મેં તારા પારકા માવતર બનીને તને વનવાસ આપ્યો. હું તો નરકની ભાગીદાર બની ગઈ છું બેટા. મને શ્રાપ આપ. પણ આ પાપી ઘરની વહુ બનીને પાછી ઘરે ચાલ. ત્યાં જ પાછળથી ધૂળમાં રગદોડાયેલી 5 જેઠાણીઓ ઢસડાતી દેરાણી પાસે આવી. એમની બળતરા એટલી ભયંકર હતી કે એમનાથી શ્વાસ પણ નહોતો લેવાતો. કદરૂપા થઈ ગયેલા ચહેરા સાથે એમણે દેરાણીના પગ પકડી લીધા. અમને બચાવ દેરાણી. અમારા પાપની આગ અમને ભસ્મ કરી રહી છે. અમે તને ભૂખી રાખી, કલંક લગાવ્યા અને તારા ઉપર ગંદુ પાણી ઉડાડ્યું. આ એનું જ ફળ છે. જો તું અમને માફ નહીં કરે તો અમે જીવતે જીવા આગમાં બળીને ખાક થઈ જઈશું. દેરાણી, ઓ મારી બહેન, અમને ઉગારી લે. જે સ્ત્રીઓએ એને ઘરની બહાર કાઢી હતી એને આજે પોતાના પગમાં તરફડતી જોઈને દેરાણીનું હૈયું દ્રવી ઉઠ્યું. એનાથી કોઈનું દુઃખ જોવાતું નહોતું. એણે તરત જ શિવલિંગ સામે હાથ જોડ્યા અને કરગડતા અવાજે બોલી, હે કૈલાસપતિ, આ તો મારા ઘરની લક્ષ્મીઓ છે, મારી મોટી બહેનો છે. એમનાથી ભૂલ થઈ ગઈ, પણ તમે તો દયાળુ છો. આમને આવી ભયંકર પીડા ન આપો પ્રભુ. એમના પાપની સજા મેં ભોગવી લીધી છે, પણ હવે એમને આ આગમાંથી મુક્ત કરો. દેરાણીના આ શબ્દો સાંભળીને આખી સીમ શાંત થઈ ગઈ. અચાનક સોનાના બીલીપત્રના છોડમાંથી એક દિવ્ય પ્રકાશ રેલાયો અને એક અવાજ ગુંજી ઉઠ્યો કે દીકરી, તારું હૃદય સોના કરતાં પણ વધુ શુદ્ધ છે, પણ કુદરતનો ન્યાય અફર હોય છે. આ 5 સ્ત્રીઓએ પોતાના અહંકારમાં એક નિર્દોષને રડાવી છે. એમનું પાપ એટલું ભારે છે કે ગંગાજળ પણ એમને પવિત્ર નહીં કરી શકે. આ સાંભળીને સાસુમાં અને 5 ભાઈઓ ધ્રુજી ઉઠ્યા. જેઠાણીઓની રોકકડ વધી ગઈ. અદ્રશ્ય અવાજે આગળ કહ્યું, પણ જો તું ખરેખર આમનો ઉદ્ધાર ઈચ્છતી હોય તો એક રસ્તો છે. તારે તારા સત્ય અને ભક્તિનું પુણ્ય આમના નામે કરવું પડશે. પણ યાદ રાખજે દીકરી, જે ક્ષણે તું તારું પુણ્ય આમના ઉપર વારી દઈશ એ જ ક્ષણે તારી આ ઓરડીમાં ઉગેલું આ સોનાનું બેલીપત્ર અને આ બધી સંપત્તિ માટીમાં ભળી જશે. તું ફરીથી ગરીબ બની જઈશ. બોલ, શું તું આ પાપીઓ માટે તારું નસીબ ઠોકરે મારવા તૈયાર છે? આ શરત સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે એક ગરીબ દીકરી જેને માન ભગવાનની કૃપાથી સોનાનો ઢગલો મળ્યો છે એ આ રાક્ષસી જેવી જેઠાણીઓ માટે બધું જતું કરશે. સાસુમાએ દેરાણીનો હાથ પકડી લીધો. ના બેટા ના, તું આવો ત્યાગ ન કરતી. આમને એમના પાપ ભોગવવા દે. આ સંપત્તિ તારો હક છે. પણ દેરાણીના ચહેરા ઉપર એક અજબની શાંતિ હતી. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હસતા મુખે કહ્યું કે મારે સોનાના મહેલ નથી જોઈતા. જો મારા પુણ્યથી મારા ઘરની આ 5 વહુઓના દુઃખ દૂર થતા હોય, જો મારા ભાઈઓનો સંસાર બચી જતો હોય તો હું મારું બધું જ સુખ હસતા મુખે વારી દઉં છું. સંપત્તિ તો હાથનો મેલ છે, પણ આ મારા ઘરની આબરૂ છે. એમનું દુઃખ મારાથી નથી જોવાતું. આટલું બોલીને દેરાણીએ શિવલિંગ ઉપર ચડાવેલું પવિત્ર જળ પોતાના હાથમાં લીધું અને મહાદેવનું નામ લઈને એ જળ 5 જેઠાણીઓ ઉપર છાંટ્યું. જેવું એ પવિત્ર જળ જેઠાણીઓના કદરૂપા અને બળતા શરીર ઉપર પડ્યું, ત્યાં જ એક મોટો ચમત્કાર થયો. જેઠાણીઓની બળતરા તરત જ શાંત થઈ ગઈ. એમના શરીર ઉપરના કાળા ડાઘ ભૂંસાવા લાગ્યા અને એમના ચહેરા ફરીથી પહેલા જેવા નિર્મળ બની ગયા. પણ એ જ ક્ષણે ઓરડીના આંગણામાં લહેરાતો સોનાનો બીલીપત્રનો છોડ અદૃશ્ય થઈ ગયો અને ત્યાં પાછી સામાન્ય માટી આવી ગઈ. જે દિવ્ય પ્રકાશ ઝળહળતો હતો એ બધું જ પળવારમાં ગાયબ થઈ ગયું. દેરાણીએ પોતાનું સર્વસ્વ પોતાના પરિવાર માટે કુરબાન કરી દીધું હતું. આ દ્રશ્ય જોઈને સાસુમાં, પતિ અને 5 ભાઈઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જે સ્ત્રીએ આખી જિંદગી ગરીબી વેઠી હતી એણે આજે પોતાના અહંકારી દુશ્મનો માટે અલૌકિક સુખને લાત મારી દીધી હતી. 5 જેઠાણીઓ હવે સૌ બદલાઈ ગઈ હતી. એમના હૃદયમાંથી અહંકારનો કચરો સાફ થઈ ગયો હતો. તેઓ ઉઠીને સીધી દેરાણીના ગળે વળગી પડી અને આંસુઓથી એના ખભા પલાળી દીધા. અમને માફ કરી દે બેન, અમે તને ભિખારણ સમજતા હતા,
પણ તું તો સાક્ષાત જગદંબા છે. તે અમારા જીવ ઉગારી લીધા. આજથી આ ઘરની મોટી વહુ અમે નહીં, પણ તું છે. સૌથી મોટી જેઠાણીએ રડતા રડતા ઘરની ચાવીઓનો જોડો દેરાણીના હાથમાં મૂકી દીધો. ત્યારે સીમની એ અંધારી રાતમાં એક નવો સૂરજ ઉગી રહ્યો હતો. પાંચેય જેઠાણીઓ જે ગઈકાલ સુધી આ ગરીબ ઘરની વહુને પગની જૂતી સમાન સમજતી હતી, તે આજે એના પગની ધૂળ માથે ચડાવવા તૈયાર હતી. જેઠાણીઓનો અહંકાર, એમનું રૂપ અને એમની પિયરની દોલતનું ગુમાન આજે દેરાણીના સત્ય અને ત્યાગ સામે રાખ થઈ ગયું હતું. સાસુમાએ દેરાણીનો હાથ પકડીને પોતાના માથે મૂક્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા બોલ્યા કે દીકરી, આ ઘરની સાચી લક્ષ્મી તો તું જ છો. તે આજે તારું બધું સુખ લૂંટાવીને મારો આખો પરિવાર બચાવી લીધો. હાલ બેટા, હવે આ સીમનો વનવાસ પૂરો થયો. તારા વગર એ આલિશાન હવેલી પણ સ્મશાન જેવી લાગે છે. દેરાણીનો પતિ, જે અત્યાર સુધી પસ્તાવાની આગમાં બળી રહ્યો હતો, એણે નીચું જોઈને કહ્યું કે દેવી, હું તારા આ પવિત્ર પ્રેમને અને વિશ્વાસને લાયક નથી. મેં તારા ઉપર શંકા કરી, એ મારું સૌથી મોટું પાપ હતું. પણ એકવાર મારી ભૂલ માફ કરીને ઘરે ચાલ. આખી જિંદગી હું તારા પડછાયાની જેમ રહીને તારી સેવા કરીશ. દેરાણીની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેતી હતી. એણે પોતાના પતિની સામે જોઈને બે હાથ જોડ્યા અને મૃદુ અવાજે બોલી કે સ્વામી, મેં તો તમને ક્યારનાય માફ કરી દીધા છે. અને સાસુમાં, આ જેઠાણીઓ મારી બહેનો જ છે. જો મારા થોડા દુઃખ વેઠવાથી આ ઘરનું નસીબ ફરી પાછું ઉજળું થતું હોય તો મને એ મંજૂર છે. આખી રાત વીતી ગઈ અને સવારનો રૂપેરી સૂરજ ઉગ્યો. સાસુમાં, પાંચેય ભાઈઓ અને પાંચેય જેઠાણીઓ પૂરા માન સન્માન સાથે દેરાણીને લઈને ગામ તરફ પાછા ફર્યા. આખું ગામ આ અદ્ભુત દ્રશ્ય જોવા ઉમટી પડ્યું હતું. જે વહુને થોડા દિવસ પહેલા ડાકણ કહીને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવી હતી, એ જ વહુ આજે એક જગદંબાની જેમ ઘરના આંગણે પાછી ફરી રહી હતી. જ્યારે દેરાણીએ આલિશાન હવેલીના ઉંબરે પોતાનો જમણો પગ મૂક્યો, ત્યારે એક નવો ચમત્કાર થયો. જે ઘરની બરકત રીસાઈ ગઈ હતી, જે ગાયો ભેંસોએ દૂધ આપવાનું બંધ કર્યું હતું અને વેપારમાં જે નુકસાન જતું હતું, એ બધું જ રાતોરાત જાણે પાછું ફરવા લાગ્યું. ગમાણમાં ફરીથી ગાયો ભાંભરવા લાગી, ભંડારિયામાં અનાજ છલકાવા લાગ્યું અને ઘરમાં ફરી પાછી હસતી રમતી શાંતિ છવાઈ ગઈ. પાંચેય જેઠાણીઓ હવે દેરાણીને પોતાની સગી બેનથી પણ વિશેષ રાખવા લાગી. આખો પરિવાર સંપ અને પ્રેમથી રહેવા લાગ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે એટલો અંધકાર હોય, પણ એક નાનકડો દીવો આખા ઓરડાને અજવાળી દે છે. જીવનમાં ભલે ગમે એટલા દુઃખ કે કસોટીઓ આવે, પણ જે માણસ સત્ય અને ભગવાન ઉપરનો વિશ્વાસ નથી છોડતો, એનો અંતે હંમેશા વિજય થાય છે. ઈર્ષા અને અહંકાર એવી ઉદય છે જે માણસના સુખ અને શાંતિ બંનેને કોરી ખાય છે. જ્યારે ક્ષમા અને ત્યાગ એવા અમૃત છે જે દુશ્મનને પણ દેવતા બનાવી શકે છે. દેરાણીએ પોતાના સત્ય અને ક્ષમાથી પાંચેય જેઠાણીઓનો અહંકાર તોડ્યો અને આખો પરિવાર બચાવી લીધો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.